સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર જનસેવાના સંકલ્પ સાથે સુશાસનના નવા પરિમાણો પ્રસ્થાપિત કરી રહી છે, જેના માધ્યમથી નાગરિકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવી રહ્યા છે. આવનારા સમયમાં ગુજરાતનું સુશાસન બીજા રાજ્યો માટે પણ પ્રેરણા પૂરી પાડતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. રાજ્યના નાગરિકોની રજૂઆતો મુખ્યમંત્રી શ્રી સ્વયં સાંભળે અને તેનું ત્વરિત નિરાકરણ પણ લાવે તે માટેનો લોકમંચ છે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં આવેલા અરજદારોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી અને તેનું નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનો પણ આપ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝન અને લોકાભિમુખ કાર્યપ્રણાલીના પગલે આજે ગુજરાત દેશને દરેક ક્ષેત્રે નવી રાહ ચીંધી રહ્યું છે. ભારતના ગ્રોથ એન્જિન અને મોડલ સ્ટેટ ગુજરાતે સુશાસનની એક નવી પરિભાષા કંડારી છે. સુશાસનની પ્રતીતિ આજે ગુજરાતના દરેક નાગરિકને થઈ રહી છે. તેમ છતાંય રાજ્યના કોઈ પણ નાગરિકની કોઈ પણ રજૂઆત હોય તો તેને રાજ્યના મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડી તેના ત્વરિત નિવારણ માટેની કાર્યપદ્ધતિ પણ ગુજરાતમાં અમલી છે, જેનું નામ છે સ્વાગત કાર્યક્રમ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતાની સમસ્યાના નિવારણ માટે શરૂ કરાયેલી એક પહેલ એટલે આ સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ, જ્યાં ટેકનોલોજીના માધ્યમથી રાજ્યના નાગરિકો પોતાની સમસ્યા મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવાની સાથે તેનું પ્રત્યક્ષ નિવારણ પણ મેળવી શકે છે. દર મહિનાના ચોથા ગુરુવારે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જ્યાં મુખ્યમંત્રીશ્રી સ્વયં ઉપસ્થિત રહીને રાજ્યના નાગરિકોની રજૂઆતો સાંભળે છે અને તેના યોગ્ય નિવારણ માટેના સુઝાવો તથા સંબંધિત તંત્રવાહકોને સૂચનો પણ આપે છે. જુલાઈ મહિનામાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગત કાર્યક્રમોમાં તંત્રવાહકોને મળેલી કુલ 2538 રજૂઆતોમાંથી 59% એટલે કે 1495 રજૂઆતોનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું હતું. ત્યારે જુલાઈ મહિનામાં રાજ્ય સ્વાગતમાં આવેલા રજૂઆતકર્તાઓને પ્રત્યક્ષ સાંભળીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને વિગતો મેળવી હતી, તેમજ તેના નિવારણ માટે યોગ્ય કાર્યવાહીનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રી સાહેબે અમને બોલાવી અને અમને ખૂબ શાંતિથી સાંભળ્યા, અમારી વાત સાંભળી. એમણે પોતે એવું મહેસૂસ કર્યું કે આ લોકોને કામની રજૂઆત યોગ્ય છે, એટલે એમણે સહાનુભૂતિપૂર્વક વિચારી અને જે તે અધિકારીઓને એવું કીધું કે આ કેસ જુઓ. એટલે એમને પોતે મહેસૂસ કર્યું કે આમનો કેસ છે એ ખરેખર જેન્યુઇન છે અને એ કરવા જેવો છે, એટલે એમણે જે તે અધિકારીઓને સૂચના આપી છે કે આમનું કામ થઈ જાય એ જુઓ. એટલે સ્વાગતમાં આવ્યાથી ખરેખર અમે ખૂબ ખુશ છીએ. અમને આનંદ છે કે ગુજરાતના મુખ્યમંત્રી આ રીતે રૂબરૂ મળી કેસમાં રસ લઈ અને પૂરી વિગત જાણી અને પોતે મહેસૂસ કરી અને જે તે અધિકારીઓને તાત્કાલિક સૂચના આપે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિશા નિર્દેશો આપતા કહ્યું હતું કે સ્વાગતના અરજદારોએ પોતાની રજૂઆત માટે રાજ્ય કક્ષા સુધી આવવું જ ન પડે તેવું સુચારું સમસ્યા નિવારણ જિલ્લા સ્તરે અથવા તો જે તે સ્તરે જ થવું જોઈએ. ડિજિટલ માધ્યમથી આવતી રજૂઆતો પર પણ ધ્યાન આપીને તથા નિયમિત રૂપે જિલ્લા, તાલુકા, ગ્રામ સ્વાગતનું આયોજન કરીને રજૂઆતોનું ત્વરિત નિવારણ થવું જરૂરી છે. આ કાર્યક્રમમાં
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજભાઈ પારેખ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના તમામ વિસ્તારોમાં જનતાની સરળતા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, જેની પ્રતીતિ કરાવે છે મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં કરેલા જૂનાગઢના વિકાસ પ્રકલ્પોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત. ગુજરાતના નગરો, મહાનગરો શહેરી વિકાસના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો અને નાણાકીય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેના પરિણામે સ્ટેટ ગવર્મેન્ટ અને લોકલ સેલ્ફ ગવર્મેન્ટ તથા વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ એક થઈને કામ કરે છે. ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નગરો, મહાનગરોમાં વિકાસનું કોઈ કામ નાણાંના અભાવે અટકતું પણ નથી. ગુજરાતના શહેરો અને નગરોમાં નાગરિકોની સુખાકારી તેમજ જન સુવિધામાં વૃદ્ધિના ધ્યેય સાથે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ વાસીઓને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુલ ₹397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપી હતી, જે પૈકી મુખ્યમંત્રીશ્રીના હસ્તે શહેરના કુલ ₹384 કરોડના 81 પ્રજાલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત અને કુલ ₹12 કરોડથી વધુના ખર્ચે 10 વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તથી રાજ્યના નાગરિકો માટેની સરકારની ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે. ગુજરાતમાં આપણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નકશે કદમ પર ચાલતા શહેરો નગરોમાં ઇઝ ઓફ લિવિંગનો નવો ઇતિહાસ રચવો છે. આઝાદીની શતાબ્દીએ 2047માં આપણા શહેરો વર્લ્ડ ક્લાસ બને તેવું આયોજનબદ્ધ કામ કરવું છે. જૂનાગઢ એમાં વિકાસ કામોની અગ્રેસર રહેશે તેવો મને વિશ્વાસ છે. માન્ય નરેન્દ્રભાઈએ જે કાર્ય પ્રણાલી અપનાવી છે કે જે કામના ખાતમુહૂર્ત આપણે કરીએ છીએ એ જ કામના લોકાર્પણ પણ આપણે જ કરીએ છીએ. એટલે આ જેટલા ખાતમુહૂર્ત કર્યા છે એ ફરીથી આપણે જ એના લોકાર્પણ કરીશું. આવો આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત તરફ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ રાજ્ય બનાવવાની દિશા આપી છે. ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે. નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે ગુજરાતને અગ્રીમ રાજ્ય બનાવવાની દિશા આપી છે. મોદીજીના નેતૃત્વમાં ગુજરાત તેના શહેરી વિકાસને કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. જૂનાગઢ ગુજરાતનું એવું જ એક શહેર છે જે આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સતત વિકાસ કરી રહ્યું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક નગરનો અદ્યતન વિકાસ થાય તેવી નેમ આપણે સાકાર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાં વ્યવસ્થાપન પણ કર્યું છે. ત્યારે તેમના જ નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત થઈ છે. વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતરમાળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તાજેતરમાં જ રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને માળખાકીય વિકાસના કામો માટે ₹2111 કરોડની રકમના ચેક અર્પણ કર્યા છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ ખાતે કૃષિ રાજ્યમંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસન વિકાસ તેમજ સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવાના ઉદ્દેશ્ય સાથે
દર વર્ષે ગિરિમથક સાપુતારા ખાતે મેઘમલ્હાર પર્વનું આયોજન કરવામાં આવે છે. 1 મહિના લાંબા આ પર્વની વર્ષ 2024ની આવૃત્તિનું તાજેતરમાં રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સાપુતારા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. સફેદ રણ, 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો સાથે અરબી સમુદ્ર, મંદિરો, નગરો અને ઐતિહાસિક રાજધાની સાથે વન્યજીવ અભયારણ્યો, કુદરતે ગુજરાતને અખૂટ પ્રાકૃતિક સૌંદર્યથી નવાજ્યું છે. રાજ્ય સરકારના નિર્ધારના પગલે આ સૌંદર્યો આજે પ્રવાસન માટેના શ્રેષ્ઠ સ્થળો બન્યા છે, જે પૈકી કેટલાય સ્થળો પ્રવાસીઓને પ્રકૃતિની સમીપ લઈ જાય છે. અને જ્યારે વખત હોય ચોમાસાનો, તો પ્રકૃતિ પ્રેમીઓના મનમાં સૌથી પ્રથમ નામ આવે ગુજરાતના ગિરિમથક સાપુતારાનું. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સહ્યાદ્રી પર્વતોની ખોળે વસેલું સાપુતારા દરિયાની સપાટીથી 1000 મીટરની ઊંચાઈએ આવેલું ગિરિમથક છે. આ નયનરમ્ય હિલ સ્ટેશન ઠંડી અને સુંદર આબોહવાની સાથે લીલીછમ ખીણોના અદ્ભુત દ્રશ્યો પ્રદાન કરે છે. સાપુતારામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 100 ઇંચ જેટલો વરસાદ પડે છે, જેથી આ પ્રદેશમાં કુદરતી વનરાજી 16 કળાએ ખીલી ઉઠે છે, જે રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓને વિશેષ રીતે આકર્ષિત કરે છે. સાપુતારાના મુલાકાતીઓ હાથગઢ કિલ્લો, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને શાંત સાપુતારા તળાવ જેવા વિવિધ આકર્ષણો માણે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા આ હિલ સ્ટેશન પર આવતા પ્રવાસીઓને ફરવાના આનંદની સાથે સાથે ગ્રામ્ય સંસ્કૃતિની એક ઝલક પણ અહીં જોવા મળે છે. સાપુતારાનું આહલાદક વાતાવરણ અને અહીંનું કુદરતી સૌંદર્ય હર હંમેશથી પ્રવાસીઓની પ્રથમ પસંદગી રહ્યું છે. ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસની પથરાયેલી ચાદર વચ્ચે રીમઝીમ વરસતા વરસાદને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તારીખ 29 જુલાઈથી 28 ઓગસ્ટ એમ 1 માસ સુધી મેઘમલ્હાર પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો તાજેતરમાં રાજ્યના પ્રવાસન મંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત ભવ્ય શોભાયાત્રાથી કરવામાં આવી હતી, જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, કલાકારો, મનોરંજક પાત્રો, અલગ અલગ વેશભૂષામાં સજ્જ કલાકારો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જ્યારે મેઘમલ્હાર પર્વ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી રેઇન રન મેરેથોનને પણ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ પર્વ અંતર્ગત સાપુતારા આવતા પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર, શનિ, રવિ એમ જાહેર રજાના દિવસે તેમજ સાપુતારાના મુખ્ય સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મેઘમલ્હાર પર્વ તેમજ આ પર્વ જેવા અનેકવિધ ઉત્સવોની ફળશ્રુતિ છે કે સાપુતારા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2022માં સમગ્ર વર્ષ દરમિયાન અહીં અંદાજે 8 લાખથી વધુ લોકો, જ્યારે વર્ષ 2023ના મેઘમલ્હાર પર્વમાં 2 લાખથી વધુ તેમજ સમગ્ર વર્ષ દરમિયાન કુલ 11 લાખ જેટલા પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી. મેઘમલ્હાર પર્વના શુભારંભ અવસરે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ અને પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી પર્યાવરણના રક્ષણ, શ્રેષ્ઠ ઉત્પાદન અને વધુ આવક મેળવવા માટેનો ઉત્તમ માર્ગ છે. રાજ્ય સરકાર અને રાજ્યપાલ શ્રીના સતત પ્રયાસો થકી આજે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે, જેના લાભ આપણા ખેડૂત ભાઈ બહેનો મેળવી રહ્યા છે. ત્યારે આવો નિહાળીએ પ્રાકૃતિક ખેતી કરતા સુરતના એક આદિવાસી મહિલા ખેડૂતની સાફલ્ય ગાથા. ગુજરાત સરકાર દ્વારા આજે રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ ઘર આંગણે અને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે, જેનો લાભ લઈને રાજ્યના ખેડૂતો પૂરી પ્રામાણિકતા સાથે પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, પોતાનું મોડલ ફાર્મ તૈયાર કરી રહ્યા છે
અને રાસાયણિક ખેતી કરતા અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા ગુજરાતની નારી શક્તિ પણ જોડાઈ રહી છે. રાજ્યની ખેડૂત મહિલાઓ પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બની રહી છે અને સાથે જ પર્યાવરણના સંરક્ષણમાં મોટી ભૂમિકા પણ ભજવી રહી છે. આવા જ એક સુરતના આદિવાસી મહિલા ખેડૂત છે અંજુબેન નરેશભાઈ ચૌધરી, જે છેલ્લા 4 વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારું ખેત ઉત્પાદન અને આર્થિક પગભરતા મેળવી રહ્યા છે. વાંકલા ગામમાં રહેતા અંજુબેન ચૌધરીએ પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા સમજી અને તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ વેલાવાળા શાકભાજીનું વાવેતર કરવાનું શરૂ કર્યું અને સારું ઉત્પાદન મેળવ્યું. પ્રાકૃતિક ખેતી કરવાના કારણે પાકમાં કોઈ રોગ પણ ન આવ્યો, જેથી તેમના ઉત્સાહમાં વધારો થયો અને તેમણે બીજા વર્ષે પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વેલાવાળા શાકભાજી ઉગાડ્યા અને સારો પાક મેળવ્યો. હાલમાં 1.5 વીઘા જમીનમાં નજીવા ખર્ચે ટિંડોળા અને રીંગણના પાકનું વાવેતર કર્યું છે, જેનાથી અંજુબેનને વાર્ષિક ₹3,60,000ની આવક પ્રાપ્ત થઈ છે. આ આવકથી તેમના ઘર પરિવારનું ગુજરાન સરળતાથી થઈ રહ્યું છે અને સાથે જ આવકના એક ભાગનો ઉપયોગ તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા પર પણ કરી રહ્યા છે. અંજુબેન ચૌધરીએ જણાવ્યું કે પહેલાં અમે પરંપરાગત ખેતી કરતા હતા, પણ જ્યારથી મેં ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં આકર્ષણ વધ્યું. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા સાધન સહાય યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે, જે મને ખેતીમાં ખૂબ ઉપયોગી બની છે. પ્રાકૃતિક ખેતી વિશે અંજુબેને કહ્યું કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદનનો ખર્ચ નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ તથા બમણું ઉત્પાદન મળે છે અને ભાવ વધારે મળવાથી બમણી આવક પણ થાય છે, જેથી નુકસાન જતું નથી. આ કૃષિ પદ્ધતિથી પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની પણ બચત થાય છે. આ ઉપરાંત જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ વધે છે. પરિણામે જમીન બંજર થતી નથી અને પ્રત્યેક વર્ષે સારો પાક મેળવી શકાય છે. હું ટિંડોળાની ખેતી કરું છું, ગાય આધારિત ખેતી કરું છું. હું બીજાને બી કહેવા માંગુ છું કે તમે બી રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરો ને દેશી ખાતર જ વાપરો. તેમાંથી આપણને સારી આવક મળે છે. માસિક આવક મહિનામાં આપણને 30,000 તો મળે જ છે. એના માટે આપણે છે ને મહેનત કરવી પડે છે ને ગાયનો જ ઉપયોગ કરો, ગાયના છાણનો જ ઉપયોગ કરો. ને અમે અમારા ખેતરમાં અમે ટિંડોળા વાવ્યા છે, એમાં આપણને સારું, મહેનત ઓછી છે ને ફળ સારું મળે છે. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલા વિકાસના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત મહાઅભિયાન એક પેડ માં કે નામને શહેરી વિસ્તારો સુધી પહોંચાડવાના અભિગમ સાથે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્બન ફોરેસ્ટ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોબાથી આ અભિયાનનો આરંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ વડનું વૃક્ષ વાવ્યું હતું. કોબાના આ વિસ્તાર ખાતે 4,700થી વધુ ચોરસ મીટરના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાશે, જેમાં લીમડો, આંબો, આંબલી જેવા કુલ મળીને 1,500 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરવાનું આ અભિયાન 31 ઓગસ્ટ 2024 સુધી યોજાશે, જે અંતર્ગત એક પેડ માં કે નામ વિશેષ મહાઅભિયાનમાં મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ દીઠ અથવા ઝોન દીઠ વિશેષ જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવશે. તેમજ વૃક્ષારોપણ થયેલા રોપાઓના જતન માટે આ જગ્યાને ફરતે સુરક્ષા માટે ફેન્સિંગ પણ બનાવવામાં આવશે. તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 પ્રસ્તુત કર્યું હતું, જેનું પ્રસારણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારના 2024-25ના આ અંદાજપત્ર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનું આ બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ છે. રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી, સિક્યોરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે 2 લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે 5 નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિની રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમિતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી 5 વર્ષમાં કુલ 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મોટી મદદ મળશે તેમજ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાકાર થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત માટે જે 9 પ્રાયોરિટી નક્કી કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે. એગ્રીકલ્ચર સેક્ટરને અદ્યતન બનાવવા સાથે કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત થયો છે. ગુજરાતના કૃષિ આધારિત અર્થતંત્રને આના પરિણામે મોટો વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેને આ બજેટ સંપૂર્ણ રીતે પાર પાડશે એવો મને વિશ્વાસ છે. આવા સર્વસમાવેશી અને સર્વપોષક બજેટ માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીશ્રીનો હું સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કરું છું. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે 165માં આયકર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઓનરિંગ ધ ઓનેસ્ટ અભિગમ અન્વયે કરદાતાઓનું ગૌરવ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દશકમાં દેશમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમને પરિણામે પ્રોસેસ સેન્ટ્રિક ટેક્સ સિસ્ટમ હવે પીપલ સેન્ટ્રિક બની છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિનની સાથોસાથ ગુજરાત કરવેરા ભરવામાં પણ અગ્રેસર છે. વર્ષ 2023-24માં કુલ 64,000 કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન ગુજરાતમાંથી થયું છે. ન્યૂ રિટર્ન્સના ફાઇલિંગમાં ગુજરાતનો વિકાસ દર દેશના 32% કરતાં પણ વધુ એટલે કે 33% રહ્યો છે. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતા સપ્તાહે વિકાસની અવનવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.